મેળાની મોજ. રૂપલને મેળામાં જવું ખૂબ જ ગમે છે. તે તેની બહેનપણીઓ સાથે સ્થાનિક મેળાની મુલાકાત લે છે. તેની માતાએ તેને ₹50 આપ્યા હતા. તેણે તેનો મોટાભાગનો ખર્ચ તેની મનપસંદ સવારીઓ એટલે કે રાઇડ્સ પર કર્યો. ચાલો હવે સરસ મજાનું ચિત્ર આપેલું છે અને ત્યારબાદ આપણે પ્રશ્નોના જવાબ આપીએ. મેં કેટલો ખર્ચ કર્યો? અહીં ₹10ની રાઇડ્સ, 20ની રાઇડ્સ અને ₹15ની રાઇડ્સ છે. સવારી પાછળ ખર્ચવામાં આવેલા કુલ નાણાં એટલે 10 ને 20 30 અને 30માં તમે 15 નાખો તો કેટલા થાય? તો કે ₹45. હવે ₹50 છે એ રૂપલની માતાએ તેને નાણાં આપ્યા. નાણાં એટલે કે રૂપિયા. અને ₹45 એનો ખર્ચ થયો. તો ₹5 રૂપલ પાસે છે એ વધે છે. રૂપલની એક બહેનપણી પાસે ₹50માંથી ₹8 બચ્યા. તે જાણવા માંગતી હતી કે તેણે કેટલા રૂપિયા ખર્ચ્યા છે. ચાલો આપણે તે શોધવાની રીત જોઈએ. અહીં છે એ સરસ મજાની એની રીત આપેલી છે કે ₹8 + 20 એટલે કે 28. 28 + 20 = 48. 48માંથી 2 જાય 48 + 2 = 50 એટલે કે 42 થશે. એટલે કે 50માંથી 42 જાય તો 8 વધે. ચાલો એના પછી જો તમારા પિતાએ તમને મેળામાં ₹40 આપ્યા હોય અને અત્યારે તમારી પાસે 3 બચ્યા હોય તો તમે કેટલા રૂપિયા ખર્ચ્યા શોધી કાઢો. એટલે કે 40માંથી તમારે 3 કાઢવાના. 40માંથી તમે 3 કાઢો તો કેટલા આવે? તો કે 37 જવાબ આવશે. ચાલો કરીએ. ખરીદવા માટે કુલ કેટલા રૂપિયાની જરૂર પડશે? ₹20ની સવારી છે. ટિકિટ 2 લેવાની છે તો કે 20 દુ 40. પછી સવારીની સંખ્યા કેટલી છે? તો કે 3 અને ટિકિટની 3 અને સવારીની રૂપિયા કેટલા છે? તો 10 એટલે કે ₹30. પછી સવારી ₹15ની. કેટલી ટિકિટ લેવાની? તો કે 2. 15 ને 15 30. ચાલો આપણે જોયું કે રૂપલ અને તેની બહેનપણીએ જુદી જુદી ચલણી નોટો અને સિક્કાઓનો ઉપયોગ કર્યો છે. ચાલો આપણે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા બીજા ભારતીય ચલણ જોઈએ. આને ₹100 કહેવાય, આને ₹200ની નોટ અને આને ₹500ની નોટ કહેવાય. ₹500ની નોટ પર ₹500 કેટલી વખત લખવામાં આવ્યું છે તેની સંખ્યા લખો. તો કે 1 અહીંયા વાર, પછી આ બીજી વાર, પછી અહીંયા ત્રીજી વાર, પછી અહીંયા ચોથી વાર અને અહીંયા 5મી વાર. એટલે ટોટલ સંખ્યા 5 વાર છે એ 500 લખેલું છે. ચાલો એના પછી પહેલો પ્રશ્ન કે ₹500 શબ્દોમાં કેટલી વાર લખેલું છે? તો અહીં છે એ 15 ભાષામાં અલગ અલગ રીતે લખાયેલું છે. જો તમારા શિક્ષક તમને કહે કે આના સિવાય તમારે આગળ અને પાછળ નોટમાં કઈ કઈ જગ્યાએ લખેલું છે તો તમારે એ શોધવાનું. નહીંતર છે એ તમારે શિક્ષકની મદદથી આ ખાલી જગ્યા પૂરવાની. 500 એ સંખ્યામાં 5 વખત લખાયેલ છે. ચાલો એના પછી ₹500ની નોટ પર કયા ઐતિહાસિક સ્મારકની તસવીર છે? તો કે લાલ કિલ્લાની, જેની તસવીર અહીં આપને આપેલી છે. તેજલની દાદીએ તેને કેટલાક જૂના સિક્કા બતાવ્યા જે તેણે પહેલા કદી જોયા ન હતા. ચાલો આપણે પણ આ સિક્કા ઉપર નજર કરીએ. આ 25 પૈસાનો સિક્કો, આ 50 પૈસાનો, આ 10 પૈસાનો, આ 20 પૈસાનો. પછી 50 પૈસા વત્તા 50 પૈસા કેટલા થાય? તો કે રૂપિયો. એટલે રૂપિયો એટલે કે 100 પૈસા. ₹1 = 100 પૈસા. ચાલો ₹1 આપવા માટે 25 પૈસાના કેટલા સિક્કા આપવા પડશે? ખાનામાં સિક્કા દોરો. 1 2 3 અને 4 અને 25માં 25 4 વખત તમે કરો તો એનો સરવાળો છે એ 100 થાય એટલે કે ₹1 બને. હવે બીજો પ્રશ્ન આપેલો છે કે 20 પૈસાના કેટલા સિક્કાની જરૂર પડે? તો કે 20 તમે 5 વાર ઉમેરો તો 100 થશે એટલે 5 જવાબ આવશે. ફુગ્ગા ફોડો. મટ્ટુ એક ફુગ્ગા ફોડો રમતની દુકાને જાય છે. તેણે ફુગ્ગા ફોડવા માટે ₹10માં 3 તક મળશે. ચાલો આપણે જોઈએ કે મટકુ છે એ કેટલા રૂપિયા જીતે છે. અહીં ઇનામની રકમ આપેલી છે કે ગુલાબીનો ₹1, લાલના ₹2, વાદળીના ₹5, પીળાના ₹10 અને લીલો ફુગ્ગો ફોડે તો ₹20. અલગ અલગ ભાવ આપેલો છે. 3 ટ્રાય તે દેવાની છે. ચાલો અહીં આપેલું છે કે અહીં લાલ ફુગ્ગો અને ગુલાબી ફુગ્ગો બંનેના કેટલા થશે? તો ₹3. ચાલો આ 3ના ₹24, આ 3ના ₹11 અને આ ₹30 થશે. જો તેને નીચેની રકમ મેળવવી હોય તો તેને કયા રંગના અને કેટલા ફુગ્ગા ફોડવા પડશે? તે ફુગ્ગા દોરો અને તેમને રંગો. તો કે 1 પીળો, 1 વાદળી અને 1 લાલ તો 17 થાય. 1 લીલો અને 1 લાલ તો 22 થાય. લીલો, પીળો અને ગુલાબી 1 1 તો 31 થશે. પછી તમારે રંગ પણ પૂરવાનો. ચાલો સૌથી વધુ રૂપિયા કમાવા માટે તમે કયા 3 જુદા જુદા પ્રકારના ફુગ્ગા, જો ત્રણેય જુદા જુદા સિલેક્ટ કરવાના છે. કારણ કે લીલો,
પીળો છે એ એક એક ફુગ્ગા જ આપેલા છે એટલે લીલો 1, પીળો 1 અને વાદળી એટલે 35 રૂપિયા થશે. જીતેલી રકમ 35. જો મટરુ પાસે 4 તક હોય, 3ની જગ્યાએ 4 તક હોય તો તે છે એ વધુ રૂપિયા કમાઈ શકે અને ફુગ્ગા દોરો અને રંગ પૂરો. 1 લીલો, 1 પીળો, 1 વાદળી અને 1 લાલ એટલે 37. તો કે જીતેલી રકમ છે એ વધુમાં વધુ 4 તકમાં તે 37 રૂપિયા કમાઈ શકે. યાદ રાખવાનું છે કે તમારે ગમે તે ફુગ્ગા છે એ એક એક જ સિલેક્ટ કરવાના છે, કારણ કે તમને ફુગ્ગાના બોર્ડમાં લીલો એક જ ફુગ્ગો આપેલો છે, તો તમે લીલો 2 વાર દોરશો તો 2 ફુગ્ગા તો બોર્ડમાં આપેલા જ નથી, માટે એક ફુગ્ગાનો જ ઉપયોગ કરવો. ચાલો આપણે જોઈએ કે ₹66 જુદી જુદી કેવી રીતે લખાય. એટલે કે 66માં તમે જો 50ની અને 10ની નોટ, 5નો એક સિક્કો અને રૂપિયાનો સિક્કો એમ 66 લખી શકાય. અથવા 4 નોટ છે એ અલગ અલગ તમે અલગ અલગ 10 રૂપિયાની, 1 20ની નોટ અને સિક્કા, કારણ કે બીજા સિક્કા 10-10ના સિક્કાનો પણ તમે ઉપયોગ કરી શકો, 20-20 સિક્કાનો પણ ઉપયોગ તમે કરી શકો. જુદે જુદે 66 લખી શકાય. ચાલો 54ને કઈ રીતે લખી શકાય તેમાં તમારે સાચું કરવાનું કે 54 છે એ તમારે પહેલી વાર છે એ તમારે 2 રૂપિયાના 2 સિક્કા એટલે 4 અને 50ની એક નોટ એટલે 54. એવી રીતના આ કોષ્ટક છે એ તમારે ભરવાનું છે કે અલગ અલગ રૂપિયા છે એ આપેલા છે, એ જે રૂપિયા સાચા હોય એમાં તમારે સાચાની નિશાની કરવાની અથવા એની સંખ્યા લખવાની અને બાકીમાં તમે ડેશની નિશાની કરી શકો. ચાલો પછી રૂપિયાના 4 સિક્કા, 10 રૂપિયાની 5 નોટ એટલે થઈ જશે. ચાલો પછી 54 છે એ 20ની 2 નોટ, પછી 10ની 1 નોટ, પછી 2 રૂપિયાની 1 નોટ અને એક છે એ રૂપિયા 2 છે એ રૂપિયાના સિક્કા. 2 નોટ 20ની એટલે 40 થશે, 40 ને 50, 50, 51, 52, 53 અને 54. ચાલો 85માં પણ એવી રીતના તમારે કોષ્ટક ભરવાનું રહેશે. ચાલો ખરીદી કરીએ. અહીં અલગ અલગ ચિત્રો આપેલા છે વસ્તુઓના, એ વસ્તુઓની કિંમત પણ આપેલી છે. કિંમતના આધારે આપણે નીચેનું કોષ્ટક પૂર્ણ કરીએ. ચાલો સૌપ્રથમ આપેલું છે વસ્તુઓ. વસ્તુઓમાં આ 2 વસ્તુ છે તમે ખરીદો તો એ ખરીદવા માટે જરૂરી રૂપિયા 43 રૂપિયા થાય. તમારી પાસે કેટલા રૂપિયા છે તો કે 30 રૂપિયા. તો 30 રૂપિયા છે અને 43 રૂપિયાની વસ્તુ, તો તમારે કેટલા હજી જરૂરી છે? 13 રૂપિયા જરૂરી છે. એટલે કે બચેલા રૂપિયા અથવા જરૂરી રૂપિયામાંથી અહીં જરૂરી આવશે. ચાલો એના પછી આ 2 વસ્તુ ખરીદવા છે એ તમારે 40 રૂપિયાની જરૂર છે. તમારી પાસે 55 રૂપિયા છે તો 55 રૂપિયા તમે આપો તો 15 રૂપિયા એમાંથી બચે. આ 3 વસ્તુ ખરીદવા માટે છે એ 95 રૂપિયાની જરૂર પડે. આપણી પાસે ફક્ત 40 રૂપિયા છે, તો 40 રૂપિયામાં છે એ 55ની તમારે હજી જરૂરી છે. ચાલો કરીએ. સરવાળાના દાખલા આપેલા છે. 18માં 32 નાખવાના, 8માં 2 નાખો તો 10ની શૂન્ય વધી પડી 1, 1 ને 1 2 અને 2માં 3 નાખો તો 5, 5માં 7 નાખો તો 12નો બગડો વધી પડી 1, 1માં 1 નાખો તો 2 અને 2માં 2 નાખો તો 4, 7માં 0 નાખો તો 7 અને 4 ને 5 9, 2માં 5 નાખો તો 7 અને 2માં 3 નાખો તો 5. ચાલો એના પછી વ્યાવહારિક દાખલાઓ આપેલા છે, આપણે જોઈએ. જયંતે ₹25 કલમ પેન પર અને 40 નોંધ પોથી પર ખર્ચ કર્યા. તેને કુલ કેટલા રૂપિયા ખર્ચ્યા? તો કે 25માં તમે 40 નાખો તો 65. મીરા પાસે 43 છે અને કનિકા પાસે મીરા કરતાં 14 વધારે છે, તો કનિકા પાસે કુલ કેટલા રૂપિયા થાય? તો કે મીરાના 43 રૂપિયામાં તમારે 14 નાખવાના એટલે 57. બ્રેડના પેકેટની કિંમત ₹30 છે અને એક ચોકલેટની કિંમત 60 છે. આ વસ્તુઓ ખરીદવા માટે વિવેકને કેટલા રૂપિયાની જરૂર પડે? તો કે 30માં 60 નાખો તો 90. અજયની પાસે ₹58 છે, તેણે બજારમાં 48 રૂપિયા વાપરી નાખ્યા. હવે તેની પાસે કેટલા રૂપિયા વધે? તો કે 58માંથી 48 જાય તો 10 રૂપિયા હવે બચે. અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે. થેન્ક યુ.